તો મિત્રો આજનો વ્લોગ આ સિણધઈ ગામ માટે. તો આ વિડીયોમાં તમે લાઇક ને કોમેન્ટ નહીં કરે તો ચાલે, પણ આ વિડીયો એવા વ્યક્તિ સુધી જરૂર પહોંચાડજો જે બીજા લોકોની મદદ કરી શકે. સિણધઈ ગામને મદદની ખૂબ જ જરૂર છે. તો મિત્રો તમને ખબર જ છે કે સિણધઈ ગામમાં વાવાઝોડાને કારણે ભારે નુકસાન થયું છે. તો આજે અમે ગયા હતા સિણધઈ ગામે વિડીયોના માધ્યમથી લોકોની મદદ કરવા માટે. લોકોએ ફરીથી ઘર બનાવવાનું ચાલુ કરી દીધું છે અને ઘણા બધા લોકો મદદ માટે પણ આવતા છે. કોઈએ પતરા આપ્યા, તો કોઈએ ગાડલા આપ્યા, તો કોઈએ જીવન જરૂરિયાતની બીજી પણ બધી વસ્તુઓ આપી. અને ગાડલા આપવાવાળા તમારા રિલેટિવ જ નીકળ્યા જે નવસારી કાલિયાવાડીમાં રહે છે. તો મિત્રો દૂર દૂરથી પણ લોકો મદદ માટે આવે છે. અને મિત્રો નુકસાન જ એટલું બધું થયું કે તમે હજુ પણ જોઈ શકો છો. મિત્રો લોકો મદદ માટે તો આવે છે, પરંતુ ઘણા બધા ઘર હોવાને કારણે વસ્તુઓ ઓછી પડે છે, વહેંચાઈ જાય છે. એટલે હજુ પણ સિણધઈ ગામને વધારે મદદની જરૂર છે. મિત્રો આજરોજ ખજૂરભાઈએ પણ સિણધઈ ગામની મુલાકાત લીધી હતી અને તેઓ પણ મદદ કરશે. અમે વિડીયોના માધ્યમથી તમારી મદદ કરવા માટે આવ્યા છે. તો અહીંયા આવીને જોયું કે પતરા, ગાડલા, તાડપત્રી એ બધી વસ્તુ આવતી જ છે, પણ તમને હજુ શાની જરૂર છે તો તમે વિડીયો થકી લોકોને કહેવું તો કોઈ એવા જરૂરિયાત પૂરી કરવાવાળા વ્યક્તિ સુધી વિડીયો પહોંચે તો તમને મદદ કરે. તો તમે જણાવો કે તમને હજુ શું શું જરૂર પડશે. નમસ્કાર સૌને. હું આ વિડીયોના માધ્યમથી આપ સૌને કહેવા માગું છું કે અહીંયા જરૂરત બધી આવતી છે, જમવાનું બધું આવે છે, બધી સાધન સામગ્રી, તેલ, દાળ એ સબ બધું આવે છે. પણ આપણે જે મેન જરૂરત છે તે આપણે ઘરના છાપરા બધા પતરા ઉડી ગયા છે. તો મારા ભાઈઓને ખાસ નમ્ર વિનંતી છે કે આપણે પતરા બી આવે જ છે, પણ થોડા 5-10 જરૂરિયાત વધારે છે પતરાની. કોઈને 20ની જરૂર છે, કોઈ 40ની જરૂર છે. તો આપ સૌને અમે કહેવા માંગીએ છીએ કે પતરાની સુવિધા બી વહેલી તકે આ ફળિયામાં, અને ઘર વધારે છે. ઘર 37 ઘર છે એમાં, ને તેમાં 7 ઘર પૂરા જમીન દોસ્ત થઈ ગયા છે. એનો કોઈ પત્ર નથી, કોઈ સાંભળો નથી, કોઈ વસ્તુ બચ્યું નથી, વાસણ નથી, કંઈ વસ્તુ નથી, કપડાં નથી, કબાટ બી ઉડી ગયા છે, ઘરમાં ફ્રીજ બી ઉડી ગયું છે, અને ઘરઘંટી ઉડી ગયું છે. તો આપ સૌને અમે કહેવા માંગીએ છીએ કે અમારા ગામમાં તમે આવો ને જુઓ ને તમે વધારે ને વધારે મદદ કરો, એ અમારી નમ્ર વિનંતી છે તમને. તો મિત્રો આ ભાઈએ કીધું તે પ્રમાણે હજુ મદદની જરૂર છે. તો તમે આવો અને જુઓ, અને આ વિડીયો એવા લોકો સુધી પહોંચાડો કે જે મદદ કરી શકે. તો આ વિડીયો જરૂરથી તમે શેર કરજો.